વડોદરા મનપા પૂરી તરહ ડિજિટલ ન થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં વડોદરા મનપા હાલ પૂરી રીતે ડિજિટલ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો વડોદરા મનપા પૂરી રીતે ડિજિટલ નથી। સ્માર્ટ સિટી વડોદરા મનપાનો આઈટી સેલ ક્યારે સ્માર્ટ બનશે? જ્યારે લારી ગલ્લાવાળા ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા થયા, પરંતુ મનપા હજુ સ્વીકારતું નથી। મનપા દ્વારા વસૂલાતો વહીવટી ચાર્જ રોકડમાં વસૂલાય છે। મનપા દ્વારા જે વસૂલ કરવામાં આવશે વહીવટી ચાર્જ તે રોકડમાં વસૂલાય છે। લારી ગલ્લાવાળા પાસે વસૂલાતો ચાર્જ રોકડમાં વસૂલવામાં આવે છે। જ્યાં ચાર્જ રોકડમાં વસૂલાતા કોર્પોરેટરની તિજોરીને નુકસાન થયાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા। શાળાના શિક્ષકોને ડિજિટલ પેમેન્ટ માટે તકલીફ પડી રહી છે। જ્યાં શાળાના શિક્ષકોને પણ તકલીફ પડી રહી છે। સયાજીબાગ ઝૂની મુલાકાતે આવતા શિક્ષકોને તકલીફ પડી હતી। શાકભાજી દુકાનોના વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ સુવિધાની માંગ કરી છે। જ્યાં વેપારીઓ દ્વારા ડિજિટલ સુવિધાની માંગ કરવામાં આવી। રેવન્યુ અધિકારીઓ ટૂંક સમયમાં સુધારો કરશું તેવું પણ આશ્વાસન આપ્યું છે। જ્યાં રેવન્યુ અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું। વડોદરા મનપા પૂરી રીતે ડિજિટલ ન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। જ્યાં સ્માર્ટ સિટી વડોદરા મનપાનો આઈટી સેલ ક્યારે સ્માર્ટ બનશે? તમારો પથારો ક્યાં દુકાન લાગી છે અને તમે એનું ભાડું કેવી રીતના ભરો છો? કેસ જ ભરીએ છીએ। તો તમારી દુકાન ક્યાં આવેલી છે? ખંડેરાવ માર્કેટમાં હા, અને કેવી રીતના ભરો છો? વર્ષનું વર્ષનું કેવી રીતના ભરો છો? સિસ્ટમ શું છે? કેસ કેશ તમે માનો છો કે ઓનલાઈન સિસ્ટમ હોય તો વધારે સારું? થવી જોઈએ, સારું। તમારું શું નામ છે, તમારી ક્યાં આગળ દુકાન છે અને તમે આનું ભાડું કેવી રીતના ભરો છો? મેં ખંડેરાવ માર્કેટ બરોડામાં વેપાર કરીએ છીએ અને અહીંયા પેમેન્ટ અહીંયા આગળ જે વેરા અને જે દુકાનની ભાડા પાવતી છે એ અહીંયા અમારે કેશ ભરવાની આવે છે, પરંતુ અમે ઓનલાઈન કરી શકો તો વધુ સારું। જ્યારે પેમેન્ટ ઓનલાઈન થાય ત્યારે ટ્રાન્સપરન્સી વધે છે। એક બાજુ ભારત દેશમાં ડિજિટાઇઝેશનની વાત થાય છે, ડિજિટલ ઇન્ડિયાની વાત થાય છે અને ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા માટે સરકાર ઘણા બધા ઓફર્સ બી આપે છે, ભીમ અને બધી એપ્સ યુઝ કરવા માટે। ત્યારે વડોદરા મહાનગર સેવા સદનમાં ક્લાસિક એક્ઝામ્પલ આપને ખ્યાલ છે ઝૂમાં એક કર્મચારી લાખો રૂપિયા લોકો પાસેથી ટિકિટમાં લીધા અને જમા નથી કર્યા, એ ઇસ્યુ થયો છે। એ જ રીતના લારી ગલ્લાવાળાની વાત કરીએ તો લારી ગલ્લાવાળા પાસેથી એક લારીવાળા પાસેથી 500 થી લઈને 1500 રૂપિયા સુધી વોર્ડ ઓફિસર્સ લે છે। વડોદરા શહેરમાં 50,000 થી વધુ લારીને જ્યારે લોન આપી છે। જે હંગામી દબાણ હોય છે કે તેની જોડે ભાડું વસૂલવા જાય છે, આજે પણ રોકડા વસૂલે છે, તો એ કેમ વસૂલવાની ફરજ પડી રહી છે? ચોક્કસથી અત્યારે જે અમે લોકો ગંદકી કે દબાણ વગેરે માટે વહીવટી ચાર્જ વસૂલ કરતા હોય છે તે મેન કોર્પોરેશનની જે કાચી પાવતી છે આપીને વસૂલ કરીએ છીએ। ભવિષ્યમાં આ બાબતે પણ ડિજિટાઇઝેશન થાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવશે। ભારત સરકાર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ હજુ પણ વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નથી। ડ્રેનેજ, પાણી, રોડની સમસ્યા તો યથાવત છે, પરંતુ ડિજિટલ ભારતની વાત કરતા પ્રધાનમંત્રીની વાત પણ વડોદરા મહાનગરપાલિકાનું આઈટી સેલ માનતું નથી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ વિસ્તાર છે ને અહીંયા ઊભી રહેતી લારીઓ પર સ્કેનર આવી ગયા। પ્રધાનમંત્રીની વાતને માનીને લારી ધારકો કે ધાના મરચા વેચતા લોકો પણ સ્કેનર લઈ આવ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આઈટી સેલ હજુ પણ પછાત લાગે છે। આ લારીવાલા પાસે જ્યારે વહીવટ ચાર્જ વસૂલવામાં આવે કે અન્ય ચાર્જ વસૂલવામાં આવે ત્યારે રોકડા વસૂલવાની વાત કરવામાં આવે છે। આપણી સાથે સ્થાનિક કાઉન્સિલર છે બાલુભાઈ સુરવે, એમને કહીશું શું કહો છો? હજુ પણ વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નથી અને રોકડા પૈસા વસૂલવામાં આવે છે અને આક્ષેપ થાય છે કે પૈસા ઘર એટલે ચોરી કરી જાય છે। સ્માર્ટ સિટીની વાતો કરતા હોય આપણે જોઈ શકીએ કે અમુક જે નાના વેપારી હોય, લારીવાલા હોય, ગલ્લાવાલા હોય, નાની દુકાનોવાલા હોય, એ વેપારીઓ સ્કેનર મૂકતા હોય છે કેમ કે પૈસાનો હિસાબ ચોખ્ખો રહે। અને જે કોર્પોરેશન વાળા છે, અધિકારીઓ છે, અમુક જે પૈસા જે ભાડું લેવા જતા હોય છે,
જે દંડ કરાવે છે એ પાવતી આપીને રોકડા લઈ લે છે. તો એ લોકોએ બી ખરેખર આ લોકો પાસેથી શીખવું જોઈએ, સ્કેનર મૂકવું જોઈએ, કેમ કે એ મૂકવાથી કોઈ પણ જાતની ચોરી ના થાય, ભ્રષ્ટાચાર ના થાય. પણ એમાં ને એમાં એમને ભ્રષ્ટાચાર કરવાનો હોય એટલે એ લોકો સ્કેનર ના મૂકે, કેશ લઈ લે, પાવતી બનાવે ને પછી આપે, એવી પરિસ્થિતિ ઊભી છે. એટલે ખરેખર બધાએ મૂકવું જોઈએ. જ્યારે નાના વેપારી મૂકતા હોય તો કોર્પોરેશન દ્વારા પણ એનો અમલમાં લાવવું જોઈએ એવી અમારી માગણી છે. એટલે આ સ્થાનિક કાઉન્સિલર કહી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીનું આઈટી સેલ આજે પણ પછાત છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.